સામાન્ય રીતે એવું કહેવાય કે સંકલ્પ છે ને એ વિચારોથી થાય અને શાસ્ત્રકારો એવું કહે છે કે વિચારો છે ને જેવા વિચારો કરીએ ને એવી ગ્રંથિઓ છે ને બંધાય. શરીરની અંદર જે ગ્રંથિઓ બંધાય ને એ વિચારોથી ગ્રંથિઓ બંધાય છે. એટલા માટે આનો બદલા જે સાંભળવાનું છે એ બધી જ દિશાઓથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાય. મારા કાન છે શુભ સાંભળનારો અને આંખ છે કાન છે આ બધી ઇન્દ્રિયો છે ને એ શુભતાને લાવનારી ઇન્દ્રિયો છે. એને જેવું આપવામાં આવે ને એવું મન સુધી પહોંચાડે. મન છે એ બુદ્ધિને આપે અને બુદ્ધિ છે એ ક્રિયા કરાવે. બુદ્ધિ આપણે નક્કી કરી લીધું કે આપણે વિધિ કરવી છે એ મને ખાલી નક્કી કર્યું, પણ એ વિધિ જ્યાં સુધી ક્રિયામાં પરિવર્તન ન પામે ને ત્યાં સુધી એનું પાપ પુણ્ય કઈ હોતું નથી. વિચાર છે ને ક્રિયામાં ફરવો જોઈએ તો એને આઉટપુટ છે ને મળે, નહીતર આપણે એનું આઉટપુટ નથી. એટલે વિચારો કરી લીધા, એ વિચારોની જયારે ક્રિયામાં પરિવર્તન થશે, આજે આપણે આ એનો સંકલ્પ કરીએ છીએ એટલે આપણા વિચારો છે ને એ શુદ્ધ બને અને વિચારો શુદ્ધ બને એટલે શરીરની અંદર જે ગ્રંથિઓ બનવાની ને એ બધી